सकल तीर्थ संतोना चरणे गुरुजी ने नित गाऊं। सर्व साधननु मूल एक सद्गुरुना चरण में जाऊं। मध्य सागर में नाव हमारू आटे अथड़ातू और साधन काम न आवे सुकानी चरणे जाऊं। बड़ बड़ तो अग्नि लाग्यो बाळे ज्यां त्यां जाळो। गुरु कृपा वरसाद विना अग्नि के मोलाऊं। गुरु कृपा वरसाद विना अग्नि के मोलाऊं। घोर अंधकार साय रयो दिवड़िए के मयंजवालो। गुरु सूर्य उदय विना मिटे नहीं घोर अंधारू। धन्य धन्य जने गुरु मल्या नित्य गुरु गुण गावूं। फेरो एनो सफल छे लाभो गुरु चरण में जाऊं। फेरो एनो सफल छे लाभो गुरु चरण में जाऊं। तमने गोरा पीरानी आण तमने गोरा पीरानी आण सुड़ला। सत बोलो सुड़ला। सत बोलो तमने गोरा पीरानी आण सुड़ला। सत बोलो सत बोलो सत बोलो। विना वरसाद वरस्यो दादर करे किलोल। दादर करे किलोल। विना वरसाद वरस्यो दादर करे किलोल। दादर करे किलोल। विना मुखे कोयल बोले मधुरा बोले मोर सुड़ला। सत बोलो
ના મુખે કોયલ બોલે, મધુરા બોલે મોર સુડલા. સત બોલો સત બોલો, તમને ગોરા પીરાની આણ, તમને ગોરા પીરાની આણ સુડલા. સત બોલો સત બોલો, વિના વાદળ એક વીજળી ચમકે, રેણીમાં પ્રગટ્યા ભાણ, રેણીમાં પ્રગટ્યા ભાણ. વિના વાદળ એક વીજળી ચમકે, રેણીમાં પ્રગટ્યા ભાણ, રેણીમાં પ્રગટ્યા બાણ. વિના ભોમે કણ પાક્યા, એને વેડે સતુર સુજાન સુડલા. સત બોલો સત બોલો, વિના ભોમે એ કણ પાક્યા, એને વેડે સતુર સુજાન સુડલા. સત બોલો સત બોલો, તમને ગોરા પીરાની આણ, તમને ગોરા પીરાની આણ સુડલા. સત બોલો સત બોલો, ગુરુની રેણી અગમય પારા, તાગર ઉગ્યા સૂર, તાગર ઉગ્યા સૂર. ગુરુની રેણી અગમય પારા, તાગર ઉગ્યા સૂર, તાગર ઉગ્યા સૂર. पड़ी जाए बूंद जो ए गुरु चरण में, पड़ी जाए बूंद गुरु चरण में, एना 1.25 करोड़ ना मूल सुडला. सत बोलो सत बोलो, पड़ी जाए बूंद गुरु चरण में, एना 1.25 करोड़ ना मूल सुडला. सत बोलो सत बोलो, तमने गोरा पीरानी आण, तमने गोरा पीरानी आण सुडला. सत बोलो सत बोलो, समस्या वेद मां जे कोई हमजे,
પ્રેમ પિયાલા પાન, પ્રેમ પિયાલા પાન. સમસ્યા ભેદમાં જે કોઈ સમજે પ્રેમ પિયાલા પાન, પ્રેમ પિયાલા પાન. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ સુડલા. સત બોલો સત બોલો, જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ સુડલા. સત બોલો સત બોલો, તમને ગોરા પીરાની આણ, તમને ગોરા પીરાની આણ સુડલા. સત બોલો સત બોલો, સત બોલો સત બોલો. તમને ગોરા પીરાની આણે સુડલા સત બોલો. આ માર્મિક વચન છે. સંતોની વાતો એકને એક બે જેવી નહીં, એકને એક 11 જેવી હોય છે. બિરબલને જ્યારે પ્રધાનમંડળમાં રાખવાતા ત્યારે બાદશાહે એનું ઇન્ટરવ્યુ લીધું. ઇન્ટરવ્યુમાં સભા ભરાઈ ગઈ તે બધું પ્રધાનમંડળ હતું. એટલે બાદશાહે પ્રશ્ન કર્યો બિરબલને કે બિરબલ એકને એક કેટલા થાય? તે આખા જગતને ખબર છે કે એકને એક 2 થાય. બિરબલ કે બાપુ એકને એક 11 થાય. એટલે આખું પ્રધાનમંડળ અને બધા સભાસદો હસવા લાગ્યા. પણ બાદશાહ સમજી ગયા કે બિરબલનું મર્મ વચન છે કે બિરબલ એકને એક તો 2 થાય અને તમે એકને એક 11 કયો છો. કે બાપુ વાત સાચી છે કે આવડી મોટી સભા પ્રધાનમંડળ અને એમાં આપ જેવા મારું ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો એટલે એકને એક 2 જેવી વાત ન પૂછતા હો તમે. મારી સમજણ એવી છે કે એકડાની પડખે એકડો મૂકો એટલે 11 થાય. એકડાની પડખે એકડો મૂકો એટલે 11 થાય. ને બીજી રીતે આપણું જે 11 સભ્યોનું પ્રધાનમંડળ છે એમાં હું તમે 2 હોય ને એટલે 11 જેવા છે. બીજાની જરૂર નથી. એટલે સંતોના મર્મ વચન છે. તમને ગોરા પીરાની આણે સુડલા સત બોલો. આપણામાં પ્રાણ આલે ને શ્વાસ ને ઉશ્વાસ એ ગોરા પીરા છે. આદિ અનાદિના સંત છે. મહાપુરુષો સંતો એમ કહે છે કે શ્વાસોશ્વાસના ધ્યાનમાં સત બોલો સત બોલો સત બોલો. સતગુરુના નામનું સ્મરણ કરો. તમે જે સદગુરુના નામનું સ્મરણ કરો છો કેવળ સત્ય સ્વરૂપનું ચિંતન કરો છો. સત્ય સ્વરૂપના ચિંતનથી સત્ય સ્વરૂપની ઝાંખી થાય છે. આંબાને સેવવાથી જ કેરી પ્રાપ્ત થાય છે. એમ સત્ય સ્વરૂપનું ચિંતન કરવાથી સત્ય સ્વરૂપ આત્મ સ્વરૂપ ઓળખાય છે. તો તમે જે શબ્દ બ્રહ્મનું ચિંતન કરો એ હાસું બોલી રહ્યા છો. એમ કહો છો કે આ મારું નિત્ય સ્વરૂપ છે.
દેહને આપણું રૂપ કહીએ એ ખોટું બોલી રહ્યા છે. દેહ આપણું રૂપ નથી, આત્મા છે એ આપણું સ્વરૂપ છે. એ સુરતાના ધ્યાનથી તમે સાચું બોલી રહ્યા છો. બાકી એક વ્યવહારિક દ્રષ્ટિએ અને નીતિ ધર્મની રીતિએ સત્ય બોલવું એ ધર્મ કહેવાય છે, સત્ય બોલવું એ ધર્મ કહેવાય છે. પણ એ સત્ય મર્યાદાવાળું છે. આ સત્ય અથાહ છે. તમે સાચું બોલો એ સત્ય જ કહેવાય ને, પણ એની અમુક સીમાઓ હોય છે. અમુક જગ્યાએ તમે ખોટું બોલો એ સત્યમાં ખપે. તમે જંગલમાં એકલા બેઠા હો અને કોઈ શિકારી નીકળે, તમને ખબર હોય કે આ શિકારી છે, અને પૂછે કે ભાઈ હમણાં અહીંથી હરણ જાતા ભાળ્યું તમે? આ તો તમે આંગળી ચીંધો, જો અહીંથી ઓલા ઝાડવા આડું ઊભું છે, તમે આંગળી ચીંધો ને એનું પાપ લાગે. ન્યા તમારે ખોટું બોલવું પડે કે અહીં હરણ નીકળ્યું જ નથી. ન્યા તમે ખોટું બોલ્યા એ સત્યમાં ખેપ્યું. સત્ય કેમ બોલવું એનો પણ વિવેક છે. એનો પણ વિવેક છે. સત્ય કેમ બોલવું એનો વિવેક છે. દુર્યોધનનો પ્રાણ નહોતો જાતો, એટલે એનું સેવક અસ્વસ્થામાં એના સ્વામીનું સારું કરવાને માટે પૂછ્યું કે તમારો કોઈ હિસાબે દેહ છૂટે? કા એક 5 પાંડવોમાંથી એકાદાનું મસ્તક ઉતારીને મને દેખાડે ને તો છૂટે. કૃષ્ણને ખબર પડી ગઈ અને અસ્વસ્થતામાં એ પ્રતિજ્ઞા લીધી કે હું કરું છું. એટલે કૃષ્ણ તરત જ પાંડવોને લઈને પેલા ક્રોધી ઋષિ દુર્વાસા એની ઝૂંપડીએ ગયા કે પાંડવોને અહીં રાખો, અને અસ્વસ્થામાં પૂછે તમને એક પાંડવો અહીં છે તો તમારે ના કહેવાની. દુર્વાસા કે હું ખોટું ન બોલું, હું તો કહીશ અહીં છે, મારે ખોટું ન બોલાય, મારે નિયમ છે કે તમારે ખોટું ન બોલવું, હું કહું એમ કરવાનું, તમે સાચું જ બોલજો. એક ખાડો ગળાવ્યો, ખાડાની અંદર પાંડવોની બહેરા માથે પાટિયા ઢાંકી દીધા અને દુર્વાસાને બેહાર્યા કે દુર્વાસા તમને આવીને પૂછે કે પાંડવો આવી છે એટલે તમારે ક્રોધમાં કહેવું કે આ મારી અહીં છે, કાઢ લે. તમારે ખોટું ન બોલવું. એવી યુક્તિ કરીને કૃષ્ણ પાંડવોને મૂકીને વૈયા ગયા. અસ્વસ્થામાં પાંડવોને ગોતવા નીકળ્યું. કોઈકે કીધું કૃષ્ણ દુર્વાસાને ત્યાં લઈને જતા પાંડવોને, અહીંયા ગયો અસ્વસ્થામાં. જઈને પૂછ્યું પાંડવો અહીં છે ગુરુદેવ? મેં સાંભળ્યું છે કે કૃષ્ણ આ બાજુ લઈને આવતા હતા. રોષે ભરાઈને કે આ અમારી હેઠે જ કાઢ લે. કે ગુરુદેવ હું તો પૂછતો હતો, એને એમ કે વખતે આ શ્રાપ દે. એ સત્ય હદ વાળો છે, છતાંય અસત્ય ન બોલવું એ નીતિ ધર્મ છે. પણ આ તો કેવળ સત્યને ઓળખવા માટેની વાતો છે. કેવળ સત્યને ઓળખવા માટેની વાતો છે. તમને ગોરા પીરાની આણ સદગુરુએ આપને આણ આપી દીધી છે કે જો શ્વાસોશ્વાસના ધ્યાનમાં રહ્યો ને તો આ આણ છે, આ લક્ષ્મણ લેખા દોરી છે. તમને કોઈ અવિદ્યાનો અંશ તમને ઉપદ્રવ નહીં કરી શકે. આણ દોરી દીધી છે આ ગુરુ મહારાજે. જો આ શ્વાસોશ્વાસના ધ્યાનમાં રહ્યો તો અવિદ્યાનો કોઈ પણ અંશ તમારા જીવનની અંદર ઉપદ્રવ ન કરી શકે, તમને પરેશાન ન કરી શકે, અજ્ઞાન તમને વેડી ન શકે. જો આણમાં રહીને સત્ય બોલતા હો, સ્મરણ કરતા હો તો. ગોરા પીરાની આણ હે સુડલા સત બોલો, સોખી ભાષામાં સદગુરુનું સ્મરણ કરો. વિના વરસાદે વરસાદ વરસ્યો, દાદર કરે કિલોલ, વિના મુખે કોયલ બોલે અને મધુરા બોલે મોર.
આપણે અનુભવ કરી શક્યા છે કે ગમે ત્યારે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય એટલે વાદળ વરસે છે. આ 1 મહિનાથી આ ધબધબાટી પાડે છે. ઘર અટાણ કઈ ચોમાસું નથી, બરાબર ને? બરાબર. પણ પૃથ્વીમાં આબોહવા પ્રગટ થાય એટલે વાદળી વરસે. ગમે ત્યારે વરસે. વાદળી વરસે ક્યારે કે પૃથ્વીની અંદર આબોહવા પ્રગટ થાય તે વરસે. ને વાદળી વરસે એટલે ધાન્ય પાકે, ભૂમિ કોમળ બને, લીલીછમ બને. એમ આપણા હૃદયની અંદર સત્યને શોધવા માટેની લોહ લગન પ્રગટ થાય એટલે ગુરુ કૃપાની વાદળી વરસે. લોહ લગન પ્રગટ થવી જોઈએ. જો વરસાદ ગાજે એટલે મોર ટહુકે, કમળ ખીલે એટલે અહીંયા ભમરો આવે, પૃથ્વીમાં આબોહવા પ્રગટ થાય એટલે વરસાદ વરસે. એમ જિજ્ઞાસુને ખરેખર સત્ય શોધવા માટેની લોહ લગન પ્રગટ થાય એટલે એને બ્રહ્મનિષ્ઠ ગુરુ મળવાનો યોગ થવો જોઈએ. વાદળી વરસવી જોઈએ. ઉગારામ દાદાના હૃદયની અંદર ઈશ્વર વિશેની, એ દર્શન વિશેની લોહ લગન પ્રગટ થઈ. વાદળી ચડી હતી રાજકોટમાં. ઈર્ષાગર ગુરુદેવની અનુભવ રૂપી વાદળી રાજકોટમાં ચડી, વયા ઓરા કોટડા થઈને વાંદરા વરસી ગઈ. કે નો વરસી? આમાંય આપણે જોઈએ છીએ કે જે પૃથ્વીમાં આબોહવા પ્રગટ થાય, વાદળ ચડે ક્યાંય ઉપરથી આયલું જાય ને જ્યાં આબોહવા હોય ત્યાં વરસે છે. ઘણા કહેતા હોય કે અમારા આ ખેતરમાં વરસતો હતો ને હું અહીં કોરો હતો. આ એમ થાય બાપુ, એમ થાય. જ્યાં લોહ લગન પ્રગટ થાય ત્યાં સદગુરુની કૃપા રૂપી વાદળી જ્યારે લોહ લગન પ્રગટ થાય ત્યારે વરસે છે. ગુરુ કૃપાની વાદળી વરસે એટલે 2 કામ થાય. એક ત્રિવિધિનો તાપ બુજાય અને હૃદય રૂપી ભૂમિકાની અંદર અનુભવનો પાક આવે. 2 કામ થાય વાદળી વરસતા. વિના વરસાદે વરસાદ વરસ્યો, દાદર કરે કિલોલ. સદગુરુની કૃપાની વાદળી વરસે એટલે મનરૂપી દાદર કિલોલ કરવા માંડે. વરસાદ વરસે એટલે પાણીની અંદર દાદુર ડેટકાઓ કેટલા આમ એક રાગથી મંડે બોલવા. આપને એમ થાય કે આને કંઈક આનંદ આવ્યો છે. આનંદ એને શેનો આવ્યો? કે વરસાદ વરસ્યો એનો આવ્યો. ગુરુ કૃપાની વાદળી વરસે એટલે મન પ્રફુલ્લિત થઈ જાય છે, કલ્પનામાંથી મુક્ત થઈ જાય છે. અને ગુરુ કૃપાની વાદળી વરસતા મન સત્ય નામની અંદર ગરકાવ બનીને કિલોલ કરવા માંડે છે, નામનું ગાન કરવા માંડે છે. એક વાત યાદ રાખશું કે આપણી ભાવના, આપણો પુરુષાર્થ સાચો, પણ એની સાથે સદગુરુની કૃપા જ્યારે થાય ને ત્યારે જ મન સદંતર નામની અંદર ગરકાવ થાય છે. આપણો પુરુષાર્થ અને ગુરુની કૃપાના સમન્વયની જરૂર છે. એટલે મહાપુરુષો સંતોએ તન મન ધનથી સદગુરુની સેવા કરી છે. અને જીવણ બાપાનો મુદ્રા લેખ છે, ગુરુની સેવા એ અભે પદ પામીએ, ગુરુની સેવા મુખેથી વર્ણવી ન જાય. પુરુષાર્થ અને એની કૃપાનો સમન્વય. તો વિના વરસાદે વરસાદ વરસ્યો, દાદર કરે કિલોલ. વિના ભૌમે દાદર કરે કિલોલ, વિના મુખે કોયલ બોલે, મધુરા બોલે મોર. નિજગટની અંદર નાદ બ્રહ્મની અવેક એવી લીલાઓ થઈ રહી છે. અનેક પ્રકારે નાદ બ્રહ્મના ગાન થઈ રહ્યા છે. કોયલ બોલે એવું ગાન થાય, મોર બોલે એવું ગાન થાય.
વરસાદ ગાજે એવું ગાન થાય, તંબુર વાગે એવું ગાન થાય, વાજા વાજિંત્રો વાગે એવું ગાન થાય. બાપાએ હમણાં કીધું ને, અધર જણકારા હોય રહ્યા. જણકારા તો થાય છે પણ અધર થાય છે. સંતોની વાતો હાવ હસવા જેવી ન હોય, એમાં કાંઈક મર્મય હોય. જે અધર જેની દ્રષ્ટિ પહોંચે એને આ અનુભવના વાજિંત્ર સંભળાય છે. અધર જણકારા થઈ રહ્યા છે એ વાત 100% સત્ય છે. સબકુ બજત હે રણુકાર પણ બજતા હે, પરાને પાર પરામાં પહોંચ્યા જે નર સુરા, એણે બાજતા સાંભળ્યા અનહદ તુરા. તો ભાઈ, વિના મુખે કોયલ બોલે, સુરતા વિના મુખે આ ટૌકા કરી રહી છે, વિના મુખે આ ગાન કરી રહી છે. એ સુરતાના ધ્યાનથી અનેક પ્રકારના નાદ બ્રહ્મના જે વાજા વાજિંત્રો કહીએ કે નાદ બ્રહ્મની જે લીલા થઈ રહી છે એનો મહાપુરુષો અનુભવ સુરતાના ધ્યાનથી કરે છે. મધુરા બોલે, મોર હે સુડલા, સત બોલો સત બોલો. આ નાદ બ્રહ્મનું ગાન સાંભળતા લાભ શું થાય છે? નાદ બ્રહ્મના કદાચ કોયલ બોલે એવા વાજા નો સાંભળી, મોર બોલે એવા નો સાંભળીને, આ વાજા વાજિંત્રો વાગે એવા નો સાંભળીને, તંબુર વાગે નાદ બ્રહ્મના નો સાંભળી તો આમાં સાંભળેલી જ ન હાલે, ન હાલે. નકર જંગલમાં જાવ એટલે કોયલના ટૌકાય સંભળાય, મોરનાય સંભળાય, અને સંગીત થતું હોય ત્યાં તંબુર સંભળાય, વાજા વાજિંત્રો સંભળાય, તાલ બંધ સંભળાય. પણ નાદ બ્રહ્મના વાજા સાંભળવાથી જીવ નિર્ભય થાય છે, નિશ્ચય થાય છે, નક્કીપણું થાય છે. શું કામે? કે મારું કલ્યાણ થયું એની એ પહોંચ છે, મારો ઉદ્ધાર થયો એની પહોંચ છે. કોઈ તર્કથી પૂછે કે કોઈ શ્રદ્ધાથી પૂછે કે ભાઈ ગુરુ મળ્યા, તમારો મોક્ષ થઈ ગયો, તો કાસો તમને પહોંચ મળી, મોક્ષ થયો એની પહોંચ મળી ભાઈ. તો કાસો પોસો સાધક હોય તો વિચારવા માંડે, ખાલી વાત સાચી છે હો, અને પૈસા ભરે એની પહોંચ મળે તો જ નિરાશ થાય ને, તો એ પછી હાટાકતમાં લખાણ કરવું પડે. બરાબર? આમાંય કંઈક પહોંચ તો જોઈ ને. હે, તો નાદ બ્રહ્મનો અનુભવ એ પહોંચ છે, એનાથી નિર્ભય બની જાય છે, એનાથી અંશ નિર્ભય બની જાય છે, અને પ્રમાણ મળતા ભાવના બેવડાઈ જાય છે. કે સદગુરુ કહેતા હતા એવો અનુભવ થયો એટલે ભાવના ભજન કરવાની બેવડાઈ ગઈ. તમારે ધંધામાં જોઈજો, તમને નફો મળે ને એમ ધંધો કરવાની આમ ઉજાસ થાય, ભાવના થાય. 1 કલાક વહેલા જાઓ કે આજ તો આમ બખા પકવી લે. નફો થાય તો ધંધો કરવાનો ભાવ જાગે ને, પણ રોજ હિસાબ કરો ને ખોટ આવે, ભાવના બેવડાઈ જાય, ભાવના બેવડાઈ જાય. પ્રમાણ મળ્યું ને, પ્રમાણ મળ્યું ને. એટલે મહાપુરુષો કે ખાલી વાતોમાં ન રહેતા પહોંચ લઈ લેજો, પહોંચ લઈ લેજો, અનુભવ પ્રાપ્ત કરી લેજો. સદગુરુએ યોગ આપ્યો છે તો અનુભવને પ્રાપ્ત કરી લેજો. એટલે મહાપુરુષો વાણી દ્વારા આપને ભલામણ કરે છે, તમને ગોરા પીરાની આણ સુડલા સત બોલો. સદગુરુના નામનું સ્મરણ કરો, સદગુરુના નામનું સ્મરણ કરો. વિના વાદળ એક વીજળી ચમકે, રેણીમાં પ્રગટ્યા ભાણ, વિના ભોમે કણ પાક્યા એને વેડે કોઈ સતુર સુજાણ. વિના વાદળ વીજળી ચમકે,
આકાશમાં વાદળ હોય તો વીજળી થાય, આકાશ ક્લિયર હોય તો વીજળી થાય નહીં. જ્યારે વાદળ હોય ત્યારે જ આકાશની અંદર વીજળી થાય છે. આમાં ઉલટું છે. વાદળ મટે તઈ વીજળી થાય. આ એમ કે છે વિના વાદળ વીજળી ચમકે. જ્યારે ભ્રમણાના વાદળ મટે તઈ અનુભવની વીજ ચમકે. તો ભ્રમણાના વાદળ મટે ક્યારે? કે આકાશની અંદર વાદળ કટાટોપ થયા હોય, આખો આકાશ ઢંકાઈ ગયું હોય, પણ કુદરતના ઘરનો એવો પવન ઉપડે એટલે વાદળ વિખાઈ જાય અને ઘડીક વારમાં ઢંકાયેલું આકાશ ક્લિયર થઈ જાય. આ પવન ઉપડે તો આ વાદળા મટે છે. આમાં પવન સ્થિર થાય તો વાદળા મટે. પવન સ્થિર થવો એટલે પ્રાણ નિયમમાં આવવો. પ્રાણ જ્યારે નિયમમાં આવે તો એ ભ્રમણાના વાદળ મટે. ભ્રમણાના વાદળ શું છે? હું દેહ સૌ ને એ ભ્રમણાના વાદળ છે. આ મારી જાતિ છે, આ મારું વર્ણ છે, આ મારા માં છે, આ મારા પિતા છે, આ મારા સગા છે, આ મારા વાલા છે, આ મારા હેતુ છે, આ મારા મિત્રો છે. આ બધાય ભ્રમણાના વાદળ છે. તારું કોઈ નથી, તારો તો એક ત્રણ લોકનો નાદ છે, એટલું યાદ રાખજે. સદગુરુ પરમાત્મા આ દેહપણાના ભાવના ભ્રમણાના વાદળ છે. એ દેહાધ્યાસની ગ્રંથિ ક્યારે છૂટે? એ વાદળ ક્યારે મટે? કે પ્રાણ નિયમમાં આવે ત્યારે. કે કેમ પ્રાણ નિયમમાં આવે? તો કે ક્રમ છે. મનને તમે જીતવાને માટે, મનને રોકવાને માટે ગમે એટલા પ્રયાસો કરશો, ગમે એટલું એને આપશો, મન શાંત નહીં થાય. ગમે એટલી મનને સગવડ આપવાની તમને છૂટ, શાંત નહીં થાય. પણ પ્રાણ નિયમમાં આવે એટલે મન આ નિયમમાં આવે, અને મન નિયમમાં આવે એટલે ઇન્દ્રિયો નિયમમાં આવે. ઇન્દ્રિયોનો રાજા મન છે. એક રાજા તાબે થઈ ગયો એટલે એની પ્રજા તાબે થઈ ગઈ. બરાબર? રાજા જીતાઈ ગયો એટલે એની પ્રજા જીતાઈ ગઈ. મન જીતાઈ ગયો એટલે ઇન્દ્રિયો જીતાઈ ગઈ. ઇન્દ્રિયોનો રાજા મન છે, અને એક વાત યાદ રાખજો, મનનો રાજા પ્રાણ છે. રાજાનો રાજા. પ્રાણ નિયમમાં આવે. પ્રાણને નિયમમાં લાવવાને માટે કોઈ બીજી ક્રિયામણમાં આપણે પડવું નથી. એમાંય અષ્ટાંગ યોગની ક્રિયા છે, પણ એ આપણું કામ નહીં, આપણે ન કરી શકીએ, કષ્ટદાયી છે. એમાં તો વિરક્ત યોગીઓ પાર પડે. આપણા ધંધાવાળા ગ્રસ્તી લોકોનું એમાં કામ નથી, કષ્ટદાયી છે. એટલે જે બોલો સદગુરુની આપને સહજ યોગ આપ્યો. જે બોલો સદગુરુ સાહેબની કે આપને સહજ યોગ આપ્યો છે. કામ ધંધો કરતા કરતા પ્રાણાયામ થાય, પ્રાણ નિયમમાં આવે એવો યોગ બતાવ્યો છે. સહજ યોગ. આ સહજ યોગનો મહિમા ગાતા સાદી ભાષાની અંદર સંતોએ ગાઈ નાખ્યું કે સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત છે હાચી, સહજ વાતે સમરણ કરે, એની ઘીરે ગંગા ને ઘીરે કાશી. સહજ વાત એટલે સહજ યોગ. હે, સહજ યોગ એ સહજ વાત છે. સહજ વાત મેં સબ સુખ પાવે, સહજ વાત છે હાચી, સહજ વાતે સમરણ કરે, એની ઘીરે ગંગા અને ઘીરે કાશી. જે ઘટની અંદર આત્મપદનું પ્રાગટ્ય થઈ ગયું એટલે એનો કાશીમાં નિવાસ થઈ ગયો. અને આપણે ધાર્યું ન હોય ત્યાં આ ધ્યાનથી જ્ઞાન ગંગાનું પ્રાગટ્ય થયું.
કે ન થયું? વાલ્મીકીના ઘટની અંદર, લુટારાના ઘટની અંદર ગંગાજીનું પ્રાગટ્ય થયું કે ન થયું? થયું કે ન થયું? જીવણ બાપા ક્યાં ભણ્યા હતા, પણ ભીમ સાહેબ ગુરુની દયાથી એના ઘટમાં ગંગાજીનું પ્રાગટ્ય થયું કે ન થયું? કે ન થયું ભાઈ? થયું ને. ગીરે ગંગા ને ગીરે કાશી. તો હરદમ શ્વાસે શ્વાસે જે મંત્ર સહિત આપણે સ્મરણ કરીએ છીએ એ સગર્ભા પ્રાણાયામ છે. એ સગર્ભા પ્રાણાયામ છે, જેને અજંપા ગાયત્રી કહેવામાં આવે છે. અજંપા નામ ગાયત્રી મુનિના મોક્ષદાયની અસ્યા સંકલ્પ માત્રેણ સર્વ પાપે પ્રમુષ્યતે. અજંપા નામની ગાયત્રી મુનિઓને મોક્ષ આપનારી છે, જેના સંકલ્પ માત્રથી જન્માંતરોના પાપ બળી અને ભસ્મ થાય છે. સગર્ભા પ્રાણાયામ પ્રાણ નિયમમાં આવે. શેનાથી? કે સદગુરુનું સ્મરણ કરતા. પ્રાણને નિયમમાં લાવવા માટે આપણે રેશક, પૂરક, અંતરકુંભક, બાહિર કુંભક એવી કોઈ ક્રિયા આપણે કરવી નથી. આપણે આપણા સદગુરુએ જે સહજ યોગ બતાવ્યો એમાં શ્રદ્ધા, વિશ્વાસ, નિષ્ઠા રાખી અને જે પોતપોતાની મતિ અનુસાર જેટલું થાય એટલું ભજન કરશું, એટલો મને તમને લાભ થાય. સોખો જ હિસાબ છે. સોખો જ હિસાબ છે. બસ. વિના વાદળ વીજળી ચમકે. જ્યારે ભ્રમણાના વાદળ આ ધ્યાનથી, સ્મરણથી મટે એટલે અનુભવની વીજ મંડે છે હળાકા કરવા. અનુભવની વીજળી હળાકા કરવા માંડે છે, ઝબકારા કરવા માંડે છે. એ વીજળી હળાકા કરે ને એવી જ પાછી વાદળી વરસે. જેવો અનુભવનો પ્રકાશ પડે એવી મહાપુરુષોની જ્ઞાન ધારારૂપી વાદળી વરસે છે. એ વાદળનો રંગ ને વીજળીના હળાકા કહી દે કા કેવી વરસવાની છે, એ કહી દે. આસુ આસુ વાદળ હોય ઝરમર ઝરમર વરસે બાપુ. હા, પણ ગઠાટોપ વાદળ ચડ્યું હોય ને એમાં હળાકા વીજળી કરતી હોય એટલે અઢળક વરસી પડે. વિના વાદળ વીજળી ચમકે. ભ્રમણાના વાદળ મટ્યા અને અનુભવની વીજળી ચમકવા માંડી. રેણીમાં પ્રગટ્યા ભાણ. રાતમાં દીવ ગયો. વણ અખરે અખર, વણ લી એ લી. જીવણ બાપાને ગુરુ ભીમ ભેટ્યા ત્યારે રાતમાં ઉગ્યો દી. એલા ઘોઘાવદરમાં જો રાતે દી ઉગ્યો હોય તે દી આંધળું હતું ગામ કે જીવણ બાપાના પગ નો પકડે. તમે તો રાતમાં ઉગાડ્યો. તમે તો રાતમાં ઉગાડ્યો. આ તો ગજબ થયું. પણ રેણીમાં પ્રગટ્યા ભાણ. જે સદગુરુની રેણી માર્યા ન્યા અનુભવનો સૂરજ ઉગે છે, ન્યા પ્રકાશ સત્યનો પડે છે. રેણી રેણી હે ભરપૂર, કઈ રેણી કે રહે નામ મેં શકશોર. લાભુ દાદા કહે છે કે જો કોઈ સાધક આ રેણી મારીએ ન્યા અનુભવનો સૂર ઉગે. રેણી હે ભરપૂર રહે કોઈ નામ મેં શકશોર. સંતો રેણી હે ભરપૂર. અને આપને આપણા સદગુરુએ કઈ રેણી બતાવી છે? બોધ આપ્યા પછી એમ કીધું છે કે સવારમાં ટાણાહામાં ઉઠીને નાહી લેજે, આ તિલક કરજે, આવી માળા ધારણ કરજે, એવું કઈ કીધું છે? શું રેણી બતાવી છે? વાતની વાત સમજાવી પણ મહાન યોગ કીધો. હો બાપુ,
હા, મહાન યોગ કીધો છે, મહાન યોગ છે કે ભાઈ ભોળા ભલા ભાવે સદગુરુનું સ્મરણ કરજો ને. આજ રેણી બતાવી છે. રાત દીની સંતોની ભલામણ છે ની હાલો ઈ કયો. શેની ભલામણ ભાઈ? કે થાય તો વાલા ભજન કરજો ને બીજી પંચાયત મેલો. જગત શું કરે ને જગતમાં શું થાય છે એ બધું મેલો પડતું, અને તમારે શું કરવું છે એ વિચારી લ્યો ને. તમે તમારા જન્મને સુધારી લ્યો ને. અટાણે એવા સદગુરુ જન્મ સુધારણ મળ્યા છે, ન સુધારીએ તો આપણા અભાગ્ય નહીં ભલામણ. જન્મ સુધારણ સદગુરુ મળ્યા હોય ને આપણે આપણા જન્મને ન સુધારી શકી તો આપણું અભાગ્ય નહીં ભાઈ. કે ભાઈ તો સુધારી લ્યો ને. જન્મ સુધારણ સદગુરુ મળ્યા છે, જન્મને સુધારી લેવાના. અલગ મલકની પંચાયત કરતા બંધ થાય ને સદગુરુનું સ્મરણ કરી એટલે આપણે સુધરી ન ગયા કહેવાય. કે કાંઈક સુધર આ સુધરી જવાનું લ્યો. આમ સુધરી જાય એટલે જન્મ સુધરી જાય. સીધો જ હિસાબ છે, સીધો જ હિસાબ છે કે નહીં? બસ. આ ઘર મેં માલ અમૂલક ભર્યા, જુગતે જોગ કમાયા. આવા જન્મ સુધારણ ગુરુ બેટા ને ફરીને ઘાટ ગળાયા. સદગુરુએ આપણો ફરીને ઘાટ ગળી દીધો. જ્ઞાન વૈરાગે ઘાટ ગળી દીધો. નામ સ્મરણમાં રસબસ કરી દીધા ને આ જન્મ સુધારી દીધો કહેવાય. આ ઘાટ ગળી દીધો કહેવાય. રેણીમાં પ્રગટ્યા ભાણ. અને જે સંતોએ રેણી પાળી ત્યાં જોવો અનુભવના સુર ઉગ્યા છે કે નથી ઉગ્યા? દેખાણા છે કે નથી દેખાણા? એનો પ્રકાશ પડ્યો છે કે નથી પડ્યો? ક્યાં સંતો કાંઈ જાહેરાત કરવા ગયા છે કે અમે મહાન છે ને અમારી તમે શિષ્યો છે તમારે જરાક અમારું કહેતું જવું એમ જા કે નહીં? હા, કીધું જ કોઈ? ઉગ્યા સુરને સબ જુગ દેખે, ઢાંક્યા નો રેવે સાને. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, પણ હું પદને કોઈ સેજે આણે. ઉને તુહીમાં સમાવી દે એટલે અનુભવનો બાણ ઉગે ને એ પ્રકાશ બધીએ દેખાય. રવિ સાહેબ કહે છે કે બાણ ઉદય ત્યારે થાય કે હું તુમાં હમાય તઈ. હું તુમાં સમાઈ જાય તઈ અનુભવનો બાણ ઉગે. હું પદને સેજે આણે. તો હું ને તુમાં સમાવવા માટેની ભાવના તમે હર શ્વાસે શ્વાસે કરી રહ્યા છો. હું ને તુમાં સમાવવા માટેની ભાવના કરી રહ્યા છો. વ્યષ્ટિ રૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપની અંદર સમાવાની ભાવના કરી રહ્યા છો. આપણો સ્મરણનો બાહિર વિરામ છે. આપણો સ્મરણનો બાહિર વિરામ છે. હર શ્વાસે તમે વ્યષ્ટિ રૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપની અંદર સમાવાની ભાવના કરી રહ્યો. વ્યષ્ટિ તણો હું સાક્ષી આત્મા, સમષ્ટિ રૂપે પરમાત્મા. મુજ સાનિધ્યથી સતા સૌ વ્યાપારની મને મળી અમૂલક આંખ વિવેક. વિચારની થઈ છે દયા ગુરુ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક અને વિચારની. વ્યષ્ટિ રૂપ મટી અને સમષ્ટિ સ્વરૂપ જે ચૈતન્ય બ્રહ્મ સદગુરુ પરમાત્માનું વ્યાપક રૂપ છે એમાં હું ને તુંમાં સમાવી દેવો છે. હું પદને કોઈ સેજે આણે. રેણીમાં પ્રગટ્યા ભાણ, વિના ભોમે કણ પાક્યા. એને વેડે કોઈ સતુર સુજાણ. શું પૃથ્વી વિના કોઈ કણ ઉગે ખરા? હવામાં અધરો અધર કઈ ઉગે? કોઈ પણ બીજકને ઉગવાને માટે ભૂમિકા જોઈ છે. ભૂમિકા વગર કોઈ બીજક ઉગે નહીં. અને આ એમ કે છે કે વિના ભોમે કણ પાક્યા. આ તો આધ્યાત્મિક વિષય છે ને. જ્યારે આશાની કોઈ ભૂમિકા ન હોય તો એ અનુભવના કણ પાકે. આશાની કોઈ ભૂમિકા નહીં, કોઈ પ્રકારની આશા નહીં. આધ્યાત્મિક માર્ગની અંદર ધ્યાન સ્મરણની અંદર પણ
કોઈ સકામ ભાવના નહીં. સકામ ભાવના હોય ત્યાં સુધી ધ્યાનની સિદ્ધિ થતી નહીં. જ્યાં સુધી ભાવના સકામ છે ત્યાં સુધી ધ્યાન દ્રઢ નહીં થાય. કોઈ આકાંક્ષા રાખવી નથી. એક વાતની ગાંઠવાળ લેવી કે નિર્ગુણ બ્રહ્મ નામની ગુરુએ ઓળખાણની જ ઘટમાં કરાવી. સગુણ રૂપે પ્રત્યક્ષ મળ્યા. હવે ઈશ્વરને ગોતવો નથી, એનું ભજન કરીને એને માણવો છે. ગોતવો નથી. કેવો એ પ્રશ્ન પણ હલ છે. હવે કેવળ સુરતાના ધ્યાનથી એને માણવો છે. કોઈ આકાંક્ષા નહીં. કાંઈ બની જવું નથી, કાંઈ મેળવી લેવું નથી, કાંઈ જોતું નથી. એની પાસે કાંઈ માગવું નથી. અને હું કામ માગી અંતર્યામી કહેવાતો હોય તો, અને માગીને આપે તે અંતર્યામી શું કામ? એમ કહો માગીએ શું કામ? એનું ભજન કરીએ ને જે દેવું છે દે. આવો અનુભવ થાય એ નથી માગવું. લ્યો ને, નહીં આવો અનુભવ થાય એ નથી માગવું. એની પાસે એટલું માગજો કે મારા નાથ, મારા સદગુરુ, તું મારો ઠાકર છો, મારું મન તારામાં લાગે એટલી દયા કર. બસ, બીજું કાંઈ નથી જોતું. કાંઈ નથી જોતું. તારું ભજન કરવું બસ. ગાડી આખે દર્શન થાય ને કોણ લપ કરતું હતું. પછી ભજન કરતા એની મોજમાં આપને જે રૂપનું દર્શન કરાવે આનંદથી કરશું. કાંઈ આકાંક્ષા નહીં, આશાની કોઈ ભૂમિકા જ નહીં. આશાની કોઈ ભૂમિકા ન હોય. સાસ અંતરની મેલી, પછી અનુભવ માખણ તારે વિવેક કરીને. કોઈ પ્રકારની આશ નહીં. તે અનુભવનું માખણ નીકળે છે. તે તત્વસાર સ્વરૂપ પ્રાપ્ત થાય છે. તો ભાઈ, વિના ભોમે કણ પાક્યા. કોઈ પણ પ્રકારની આશા વગર જે સંતોએ, મહાપુરુષોએ સદગુરુનું ભજન કર્યું, ત્યાં અનુભવના એવા કણ પાક્યા. ઓહો, એ કણ નહીં, હીરા પાક્યા. લ્યો ને, હીરા પાક્યા. અને કણ પાક્યા કઈ એમાંય કાંઈ ખોટું નહીં, કારણ કે ભોગ એનાથી ભરાય. કણથી જ ભરાય ને. બાજરા ને ઘઉંથી જ પેટ ભરાય ને ભાઈ. શેના જ ભરાય? દરેકના મનને શાંતિ ક્યારે થાય, મનનો ભોગ ક્યારે ભરાય કે આવા મહાપુરુષોના અનુભવના કણ જ્યારે આપને ખાવા મળે તો મનને શાંતિ થઈ જાય. મનના પ્રશ્નો હલ થઈ જાય. વિના ભોમે કણ પાક્યા, એને વેડે ચતુર સુજાણ. અનુભવના કણ જે આશાની ભૂમિકા વગર પાક્યા છે, એ અનુભવના શબ્દો, એનું મૂલ્ય પણ ચતુર અને સુજાણ હોય ને એ કરી શકે. સંતો જીવન પર્યંત બોલ્યા, પણ હવે એને એ ફળને ખાવા વાળા કોક જોઈએ ને બાપુ, જોઈએ ને. જો તમે બધા અટાણા સાંભળવાનો આવ્યા હોય તો મારે આ સલે પહેરે વાતું કરાય. ફળને ખાય એટલે મહાપુરુષોના શબ્દોને સમજે એવા ચતુર અને સુજાણ વિવેકી જોઈએ ને બાપુ. હે કે અને ચતુર સુજાણ હોય એ જ ફળ ખાઈ શકે. પૂર્વના ખાતાવાળા હોય ને એને જ આ શબ્દ ગળે ઉતરે બાપુ. એને આ વાતું સમજાય. ચતુર કોને કહેવાય કે મહાપુરુષોના શબ્દના તોલ કરી જાણે એને ચતુર કહેવાય. એને સુજાણ કહેવાય. સારી જાણને પ્રાપ્ત કરવા વાળા કહેવાય. બાકી મહાન મહાન વિભૂતિઓ જગતમાં રમણ કરી ગઈ, જીવન પર્યંત ખોબલે ધોબલે આ કણ ગદગંગાઓની અંદર વેચ્યા, પણ ચતુર ને સુજાણ હતા ને એને એક એક શબ્દની કિંમત કરી, એક એક શબ્દનું મૂલ્ય કર્યું અને એમ વર્તવાને માટે તૈયાર થઈ ગયા.
ચતુર સુજાણ પુરુષો આ કણને ખાઈ શકે. ફળ પાકે પણ હવે ખાય કોણ? ફળને કોણ ખાય? કે ચતુર ને સુજાણ હોય એ ખાય છે. અનુભવના ફળને અર્જુન ખાઈ શક્યો, દુર્યોધન ન ખાઈ શક્યો. ન ખાઈ શક્યો. ચતુર સુજાણ હોય એ સંતોના શબ્દોના તોલ કરે છે. એટલે અખા ભગતે કીધું કે અમરલોક, નિજધામ, નિર્ગુણ, ન્યાસે એનો વાસ, ભૂતના ચરણે ભણે અખૈયો, આવા મળવા દુર્લભ દાસ. વાતના કેનારા તો મળે પણ સમજે એવા દાસ મળવા એ દુર્લભ છે. આ વાતને સમજી જાય એવા દાસ મળવા એ દુર્લભ છે. સંતોને તો ધન્યવાદ છે, એની વાતને સમજે એને 1000 વાર ધન્યવાદ છે. 1000 વાર ધન્યવાદ છે કે આ વાતને સમજી શકે છે, સમજી શકે છે. વેડે કોઈ ચતુર સુજાણ. હે સુડલા સત બોલો, તમને ગોરા પીરાની છે આણ. હે સુડલા સત બોલો. ગુરુની રેણી અગમ અપારા, તા ઘર ઉગ્યા સૂર. પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં, તો એના 1.25 કરોડના મૂળ. ગુરુની રેણી અગમ અપારા છે. ગુરુની રેણી મન બુદ્ધિથી પર છે, અગમ અને અપાર છે. એ ગુરુની રેણીને જે સમજ્યા ઈ ઘેરે અનુભવનો સુર વી ગયો. મન બુદ્ધિથી સદગુરુની તુલના આપણાથી કોઈ દી ન થાય. જે મન બુદ્ધિથી પર વિષય છે, સદગુરુની તુલના મન બુદ્ધિથી નહીં થાય. એક વાત યાદ રાખજો, સુરતાના ધ્યાનથી બરાબર ઓળખી શકશો. ગુરુ અહીંયા રહે છે ને ગુરુનું આ પૂર્વ જન્મ આ રીતે હતો ને પછી અહીંયા રહ્યા ને આ કર્યું ને એ બધી ખબર હોય. પણ ગુરુને જેમ સેમ ઓળખવાને માટે આમાં મન બુદ્ધિ કાયમ નહીં આવે. અને મન બુદ્ધિના ડખા કરતા રહ્યા એ હરખા ઓળખાય નથી લ્યો ને. એને ન્યા હોત દોષ જોયા, બીજે તો જોયા પણ ન્યાય જોયા. નિર્મળ ગંગાના પ્રવાહ જેવા સંતોના જીવન ન્યાય દોષ જોયા. મન બુદ્ધિ સદગુરુને જેમ સેમ ઓળખવાને માટે સુરતાનું ધ્યાન છે. ગુરુની રેણી અગમ અપારા. મન બુદ્ધિથી જે પર ભૂમિકા છે સદગુરુની, એ ભૂમિકામાં જે સુરતાના ધ્યાનથી પહોંચ્યો એ ઓળખી ગયો. એ ઉગારા એમ કે ક્ષીરસાગર વણકર નથી પણ 3 લોકનો નાથ છે. લાભુ દાદા એમ કે મારા ઉગારામ વણકર નથી પણ 3 લોકનો નાથ છે. એ ભૂમિકામાં પહોંચી ગયા. દેહ રૂપે એ નથી જોતા. નહીં નહીં નહીં, દેહ રૂપે નહીં. મન બુદ્ધિથી પર ગુરુ તત્વ છે. સુરતાના ધ્યાનથી એ ભૂમિકામાં જે પહોંચ્યા એ ગુરુની જેમ સેમ ઝાંખી કરી શક્યા. ગુરુની રેણી અગમ અપારા, તા ઘર ઉગ્યા સૂર. આ ભૂમિકામાં જઈને જેમ સેમ સદગુરુને ઓળખ્યા, ન્યા અનુભવના સૂરજ ઉદય થયા. ન્યા અનુભવના સૂરજ ઉદય થયા. ગુરુને ઓળખવા એટલે 3 લોકના નાથને ઓળખવો. સોખો જ હિસાબ છે ને બાપુ. સોખો હિસાબ છે. તા ઘર ઉગ્યા સૂર. પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં, તો એના 1.25 કરોડના મૂળ. જે બુંદ ગુરુ શરણમાં પડી ગયું
એનું 1.25 કરોડનું નહીં, એનું મૂલ જ ન અંકાય. મૂલ જ ન અંકાય. એની તુલના જ ન થઈ શકે. પણ ક્યારે? કે બુંદ બ્રહ્મશાયરમાં ભળે ત્યારે. બ્રહ્મશાયરની અંદર જે બુંદ ભળી ગયું એનું મૂલ કેમ? આ શાયરનું મૂલ ના આંકી શકાય તો બ્રહ્મશાયરનું ક્યાંથી આંકી શકાય? આ સમુદ્રના પેટાળની અંદર ક્યુ ખનીજ ને કેટલા રત્નો હું રહેલું છે, જ્યાંથી પૃથ્વી રસાણી, ત્યાંથી સંશોધન ચાલુ છે ને હજી એમાંથી નીકળ્યા જ કરે. આ સમુદ્રનો પણ તાગ નો લેવાય તો આ તો બ્રહ્મશાયર છે બાપુ. આ તો બ્રહ્મશાયર છે. એ બ્રહ્મશાયરની અંદર જે બિંદુ ભળી ગયું, શાયર રૂપ બની ગયું, એનું મૂલ કેમ આંકવું? એનું મૂલ કેમ આંકવું? ત્યાં આંકડા માંડવા જાય એ મૂર્ખ કહેવાય. ગુરુ તેરો પાર ન પાયો બસ. પણ જેટલી સમજણે આપણે સદગુરુને અનુભવીએ એટલો આપણા જીવનમાં લાભ થાય. બાકી જેનું મૂલ્ય અંકાય નહીં. પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં તો એનું 1.25 કરોડનું મૂલ. બસ બુંદને બ્રહ્મશાયરમાં ભેળવવાને માટે જ અજંપા ધ્યાન છે, નામ સ્મરણ છે. નામ સ્મરણથી, અજંપા ધ્યાનથી આ બિંદુ સિંધુમાં ભળી જાય છે. તો એક એક અંશને સિંધુમાં ભેળવી અને મહામૂલ્યવાન બનાવી દીધા. એ ગુરુનો ઉપકાર કેવડો! ભાઈ, ગુરુનો ઉપકાર કેવડો! મોટો શ્રીમંત હોય ને 5 ગરીબોને નોકરીએ ધંધે ચડાવે તોય શેઠને અરખનો પાર ન હોય ને ચડ્યા હોય એ નહીં, અરખનો પાર ન હોય. એક પ્રાકૃત દારિદ્રપણું મટે તોય અરખનો પાર નથી, અને સદાને માટે અજ્ઞાનનું દરિદ્રપણું મટી જાય અને બ્રહ્મસિંધુમાં હિલોળા કરતા કરી દે. એ ગુરુનો ઉપકાર કેવડો! સદાયને માટે કર્મના કરજમાંથી મુક્તિ અપાવી દે. પછી કરજ થવાનો સંભવ નહીં. એક વાત યાદ રાખજો, સદગુરુ મળ્યા નામમાં ધ્યાન લાગ્યું, કરજ થવાનો સંભવ નહીં. કરજ થવાનો સંભવ નહીં. અને દિન પ્રતિદિન કમાણી વધતી રહે, પુણ્યનું બળ વધતું રહે. કરજ થવાનો સંભવ નહીં અને સંપત્તિનો વધારો થતો જાય એટલે અનુભવનો વધારો થતો જાય. માટે એટલે અનુભવી સંતો વારંવાર સદગુરુનો મોટો ઉપકાર માને છે. પડી જાય બુંદ જો ગુરુ ચરણમાં તો 1.25 કરોડનું મૂલ. મહેનત કરતા 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 કરતા, અભ્યાસ કરતા કરતા એકવાર જો બિંદુ સિંધુમાં ભળી જાય તો કામ થઈ ગયું. સમજી લ્યો ને, કામ થઈ ગયું. આ સમસ્યા ભેદમાં જે કોઈ સમજે, પ્રેમ પિયાલા પાન જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ. સમસ્યા ભેદ આ બધી મહાપુરુષોની સમસ્યાઓ છે. સમસ્યા હૈ સદગુરુ કી એસી, સમજી જાય તો સુખકારી, સંતો નિર્ગુણની ગતિ છે ન્યારી. સદગુરુની શાનથી નિર્ગુણ બ્રહ્મની ગતિ સમજાય છે. ને નિર્ગુણ બ્રહ્મની ગતિ સમજીને જ અનુભવી મહાપુરુષો, ઋષિમુનિઓ, સંતોએ
અગાધ જ્ઞાન, વેદનું જ્ઞાન કયો, શાસ્ત્રોનું જ્ઞાન કયો, પુરાણોનું જ્ઞાન કયો, એ સિવાય આંકડા શાસ્ત્ર કયો, ભૂગોળ શાસ્ત્ર કયો, વિજ્ઞાન શાસ્ત્ર કયો, વૈદિક શાસ્ત્ર કયો, આ બધુંય નિર્ગુણની ગતિ સમજીને પ્રાપ્ત કરેલું છે. બધુંય નિર્ગુણની ગતિ છે ન્યારી. એ સત્ય નામની શાન સમજ્યા વિના ભલે 68 તીરથ ફરી ઘર આયો, એહી અનુકા યારી, પ્રીત વિના પાલવ તજી બેસે એને મળે નહીં મોરારી. 68 તીરથ ફરી આવો તો પવિત્ર તીર્થોમાં ફર્યા એનું પણ ફળ મળે છે, સ્નાનાદિક કર્યું એનું પણ ફળ મળે છે. પણ જેને ઓળખવો છે એને ઓળખવાને માટે તો આ શાન જોઈએ. શાન વિના એને સમજી શકાતો, ઓળખી શકાતો નથી. એણે લીલાઓ કરી એમાં તમે પરિભ્રમણ કરી આવ્યા, પણ લીલાના સ્વામીને ઓળખવો હોય તો આ શાન જોઈએ છે. હું એમ કહું છું કે તમારા ઘરમાં ઘી છે, બરાબર, લોટય છે, ગોળય છે, પણ પકવાન બનાવતા તો આવડવો જોઈએ. કેમ ન બની જાય? ક્યારેક ઘરવાળા બહાર ગયા હોય ને હલાવી જોઈજો ને. તમારી પકવાનની શું દિશા થાય છે? એક પકવાન બનાવવો હોય તો એની બનાવવાની શાન તો કંઈક જોઈ છે કે નથી જોતી? કે એમને બની જાય? અને જો આકરી ગળની બોલી પાણી આવી જાય ને તો પાછી ગળ સોપડી ભાંગવા માટે ઘણ સીણો જોઈએ. બત્રીયા વાળાનું તો હાલે. એટલે એક પકવાન બનાવવા શાન જોઈ તો ત્રણ લોકના નાથને ઓળખવાને માટે શાન નો જોઈ, સમસ્યા નો જોઈ. શાનમાં શાન ગુરુજીની કહું પાનબાઈ ઉપજે આનંદના, ઓગ સિદ્ધ અનુભવ જેના ઉરમાં પ્રગટે એને મટી જાય માયાનો શોભ. શાન, શાન. શાન વિના આત્મભાન નો આવે. શાન વિના આત્મભાન નો આવે. સમશા સદગુરુ કી 68 તીરથ ભલે ફરી ઘર આયો, એહી અનોખા યારી. એહી અનોખા યારી, પ્રીત વિના પાલવ તજી બેસે એને મળે નહીં મોરારી. કોઈ સદગુરુની શાન સમજી અને નામમાં પ્રીત બાંધ્યા વગર કદાચ ઘરબાર તજીને ગમે ત્યાં જઈને બેહેન તો એ મોરારી મળે નહીં. અને આ સંતોને ધંધો કરતા કરતા મળ્યો. પ્રીત વિના પાલવ તજી બેસે એને મળે નહીં મોરારી. પ્રીત નથી ને ગમે ત્યાં જઈને બેસી જાવ તો શું ફાયદો થાય? કે બસ ભાઈડા ને તો હવે જંગલમાં એકલું બેસી જવું. જંગલના પ્રાણીઓ કેદુના ન્યા જ રહે છે, એમાં શું? પણ જેને આ શાન સમજાણી એ જંગલમાં જઈને બેઠા તો ન્યાય મંગલ થયું બાબુ. જંગલમાં મંગલ થયું, લે હાલે. અને સંતો જ્યાં બેઠા ત્યાં મંગલ થયું. એનું ગ્રસ્તાશ્રમ વાળું ઘર તીર્થ બની ગયું, લે હાલે. ગ્રસ્તાશ્રમનું ઘર તીર્થ બની ગયું. ઘરનું રૂપાંતર ફરી ગયું કે ન ફરી ગયું? બસ. પ્રીત વિના પાલવ તજી બેસે તો મળે નહીં મોરારી. જોગી જતી તપી સંન્યાસી રહ્યા છે ધ્યાનમાં ધારી, પણ ફળ મીઠા હાથ ક્યાંથી આવે? બેહી ગયા હૈયામાં હારી. હારી જવાનું કારણ કે સદગુરુની શાન વગર. આખું જગત ઇતિહાસ જાણે છે. નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર સોનક મુનિ વર્ષોથી સાધના કરતા હતા પણ સફળ નહોતા થતા.
જ્યારે વ્યાસ મુનિ સદગુરુ મળ્યા અને આ શાન બતાવી, નામનું ધ્યાન બતાવ્યું, ત્યારે શૌનક મુનિ સફળ થયા અને અતિભાવથી પ્રેમથી સદગુરુ વ્યાસ મુનિનું પૂજન કર્યું. એ દિવસ હતો અષાઢ સુદ પૂનમ. એ વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા આજે હજારો વર્ષોથી ઉજવાય છે. શાન सप्तदीपक और नवखंड में रियो से राम पुकारी. સદગુરુની શાન સમજ્યા વિના ભેદ સમજવો. સપ્તદીપ ને નવખંડમાં ક્યાંય એવું ઠેકાણું નથી કે જ્યાં પરમાત્માનું અસ્તિત્વ ન હોય. જગમે જગાન કોઈ જ્યાં ઈશ્વર ન હોય. કોઈ એવું ઠેકાણું નથી કે જ્યાં એનું અસ્તિત્વ ન હોય. પણ સદગુરુની શાન સમજ્યા વિના ભેદ સમજવો ભારી. આ માઇક સ્પીકર આ ગોઠવવા વાળાએ ગોઠવી દીધું. હાલો હાલો કરીને ટેસ્ટિંગ કરી લીધું. પછી વહી ગયા એ ઘીરે. આપણે પ્રોગ્રામ ચાલુ કરવો કે ભાઈ ચાલુ કરો કે ઓપરેટર નથી. ઓપરેટરનું શું કામ છે? આ બધું પેટીને બેટીને પડ્યું કે ન આવે, સીટીઓ આવે આમાં નો. સાઉન્ડ વગાડવાની શાંતો છે કે નથી? કે નથી? હા છે. સપ્તદીપ ઓર નવખંડ મેં રહ્યો છે રામ પોકારી. પણ સદગુરુની શાન સમજ્યા વિનાનો ભેદ સમજવો ભારી. ઈશ્વરનું તો ક્યાં અસ્તિત્વ નથી, બધે ઠેકાણે છે. અને હજારો સંતોનો મત છે કે તારા ઘટમાં બેઠો છે. ઓળખી લઈ, ઘટમાં બેઠો છે. ચાલો, ત્યાં ગુરુની શાન જોઈ છે. અને જેણે જેણે ઓળખ્યો ઘટમાં, એને શેનાથી ઓળખ્યો? તો ભાઈ, આ સમસ્યા ભેદમાં જે કોઈ સમજે, સદગુરુની શાનને જે સમજી જાય, પીએ પ્રેમ પિયાલા પાન. સદગુરુની શાન સમજીને અહોનીશ આ પ્રેમ પ્યાલાનું પાન કરે છે. જો ભાઈ અનન્ય ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી, નિખાલસ ભાવથી તમે સદગુરુનું હરદમે દમ, શ્વાસે શ્વાસે સ્મરણ કરો, એ પ્રેમના પ્યાલા પી રહ્યા છો. એ પ્રેમના પ્યાલા પી રહ્યા છો. એ અમૃતનું પાન કરી રહ્યા છો. પ્રેમ પિયાલા પાન. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ, એનું એક અક્ષરમાં નામ, એક જ અક્ષરમાં નામ. સોહમ ઇતિ શ્રી રામ, સોહમ ઇતિ શ્રી કૃષ્ણ, સોહમ ઇતિ શ્રી બ્રહ્મા વિષ્ણુ. જે કયો ઈ આ મૂળ પરમાત્માનું શબ્દ બ્રહ્મ સ્વરૂપ, જેને આદિનારાયણ ભૂમા ભગવાન કહેવામાં આવે છે, એમાંથી થયેલા બધા સ્વરૂપોનો વિલાસ છે. એક અક્ષરમાં નામ. આ એક નામ લ્યો, એમાં બધા નામ આવી જાય છે. એકના ધ્યાનમાં સર્વનું ધ્યાન આવી જાય છે. એકની ઉપાસનામાં સર્વની ઉપાસના આવી જાય છે. આ લોકોને ખ્યાલ નથી, એટલે એમ કે આવડા આને નથી માનતા. અરે ભાઈ, બધા એને માનવાના જ છે. બધા સ્વરૂપો સરખા જ છે. અને ખબર પડી ગઈ કે બધા સ્વરૂપ મારા નાથના જ છે. કોઈને નથી માનતા એવું નહીં, બધા એને માનીએ છીએ. સદગુરુએ એવી ઉપાસના બતાવી કે પૃથ્વીના આરંભકાળથી પરમાત્માએ જેટલા સ્વરૂપોનો વિલાસ કર્યો, એ તમે આ એક સ્વરૂપને, એકને નામ ઉપાસો એટલે બધા સ્વરૂપોની ઉપાસના થઈ જાય. બસ. તમે કઈ મોટા વડલાને પાંદડે પાંદડે પાણી રેડવા ન જાઓ. તમારા ઘરે કોઈ છોડવાયું હોય તેના પાંદડે પાણી ન રેડો, એના મૂળમાં રેડો. મૂળ કહે તો મહાસુખ ઉપજે, જ્યાંથી ઉપજે મનને
વાણી આ સોહમ સાધનાને અખંડ સાધી લે તો તારી મટી જાય જન્મ જન્મની તાણા વાણી. મૂળમાં પાણી રેડો, મૂળમાં રેડો. બસ ગુરુ તત્વ મૂળ છે. તો ભાઈ આ બધી વાતો સમજાય ક્યારે? કે જ્યારે અંતરદ્રષ્ટિ કરે. ત્યારે અંતરદ્રષ્ટિ કરવી એટલે દિલ દરિયાની અંદર ડૂબકી માર દેવી. અંતરદ્રષ્ટિ કરવી એટલે દિલ દરિયામાં ડૂબકી માર દેવી. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી, મોતી લેના ગોતી. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી, મોતી લેના ગોતી. खारा समुद्र में सीप बसत है, भात भात के मोती, भात भात के मोती. खारा समुद्र में सीप बसत है, भात भात के मोती, भात भात के मोती. ए मोती ने विरला पामे, गुरु गम से गम होती. दिल दरिया मां डूबकी देना, ए मोती कोई विरला पामे, जेने गुरु गम से गम होती. दिल दरिया मां डूबकी देना, मोती लेना गोती, मोती लेना गोती. नव दरवाजा दसवीं खड़की, खड़की आगे खड़की, खड़की आगे खड़की. नव दरवाजा दसवीं खड़की, खड़की आगे खड़की, खड़की आगे खड़की. ए खड़की संत उगाड़े, ऊंची होई उन घर की. दिल दरिया मां डूबकी देना, मोती लेना गोती. ए खड़की कोई संत उगाड़े, ऊंची होई उन घर की. दिल दरिया मां डूबकी देना, मोती लेना गोती, मोती लेना गोती.
રણુકાર પર જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ, જણુકાર પર જ્યોતિ. રણુકાર પર જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પર અભય સુન હૈ, ક્યાં વસે આ મોતી, ક્યાં વસે આ મોતી. એ જ્યોતિ પર અભય સુન હૈ, ક્યાં વસે આ મોતી. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી, મોતી લેના ગોતી. ડાબી ઈંગલા જમણી પિંગલા, નુરત સુરત ઘર જ્યોતિ, નુરત સુરત ઘર જ્યોતિ. ડાબી ઈંગલા જમણી પિંગલા, નુરત સુરત ઘર જ્યોતિ, નુરત સુરત ઘર જ્યોતિ. તોરલ પરી રૂખડીઓ બોલ્યા, અરખે હાર પરોતી. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. તોરલ પરી રૂખડીઓ બોલ્યા, અરખે હાર પરોતી. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી, મોતી લેના ગોતી. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. દિલ દરિયામાં ડૂબકી દેવી. જો મનાતું હોય ને તો તમારા દેહરૂપી ગાગરની અંદર સાગર રહેલો છે. સાગર જે શબ્દ બ્રહ્મ છે એ બ્રહ્મ શાયર છે. એ બ્રહ્મ શાયરની અંદર, શબ્દ બ્રહ્મની અંદર સુરતાના ધ્યાનથી ડૂબકી મારવી, એનું નામ દિલ દરિયામાં ડૂબકી દેના. સુરતાથી શબ્દમાં સ્થિર થવું એ દિલ દરિયામાં ડૂબકી દેવાની વાત છે. ડૂબકી દીધા પછી તળિયે પહોંચવાનું. તળિયે મોતી તળિયે છે. સમુદ્રમાં ઉપર ઉપર જાળું નાખે એને તો કરસલા ને માછલા એ થાવે, પણ મરજીવો બનીને તળિયે જાય ને એને મોતી જડે. હર દમે દમ શ્વાસે શ્વાસે સ્મરણ કરો એ ડૂબકી મારી રહ્યા છો, પણ નામમાં સ્થિરતા આવી ગઈ, તળિયે પહોંચી ગયા. નામમાં સ્થિરતા આવી ગઈ, એ તળિયે પહોંચી ગયા. સ્થિરતા આવી ત્યાં અનુભવના મોતી નીકળ્યા. બાકી કોઈના ઘટની અંદર જ્ઞાનનો ખજાનો આત્મા નથી એવું નથી. આત્મા છે એ જ્ઞાનનો ખજાનો જ છે.
એટલે કહેવામાં આવ્યું બધાને ગાંઠે છે લાલ, આમાં કોઈ નથી કંગાલ. સંતોના ઘટમાં જ્ઞાનનો ખજાનો છે, શું બીજાના ઘટમાં નથી ન્યાય છે? પણ ડૂબકી મારે એ ખજાના માલને પ્રાપ્ત કરી શકે, બસ આટલી જ વાત છે. બાકી દરેકનો આત્મા છે એ જ્ઞાનનો ખજાનો છે, જ્ઞાનનો ખજાનો છે, ખજાનો છે. એ ખજાનાને હાથ કરવો હોય તો મરજીવા થવું પડે, ડૂબકી મારવી પડે, જીવન તૃષ્ણાનો ત્યાગ કરીને ભજન કરવું પડે, બસ. આમાં માણાને બીજામાં તો બીક છે, ભજન કરવામાં બીક છે. ઘરમાં કોઈ જિજ્ઞાસુ ભજન કરવા માંડે ઘરના ના પડે, બહુ ઊંડા ન ઉતરતા, પછી છે ને ભજન ઓલો કરે ને ઘરને બીક લાગે, આમાં કેમ કરો તમે? એને એમ કે પછી આ દોહરું ખેંચે એવું બળદ નહીં રહે તો મરજીવાની વાતો છે, મરજીવાની વાતો છે. પેલું ધ્યાનમાં સાય સાય અવાજ કરે, ભજન ન કરે. તઈ આપણે આટલા બધા સમજેલા છે, એટલો વિધિ આપણી સમજણ. કરે તો નહીં કરે, એને ન કરવા દે એ જગત છે, હે એ જગત છે. પણ મરજીવો એમાં ક્યાંય ધ્યાન નથી દેતો. મરજીવો છે એ હોઈ જાય પછી કરે, ત્યાં કોનું કરી જ લેવું, એનું કરી લેવું એનું. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી, ખારા સમુદ્ર મેં શિપ બસતે. સમુદ્રને ભલે તમે ખારો કયો, પણ મોતી પકાવે એવી સીપુ ન્યા છે, બરાબર? સમુદ્રને ભલે ખારો કયો, પણ મોતી પકાવે એવી સીપુ સમુદ્રમાં છે. સંસારને ભલે ખારો કયો, અનુભવના મોતી પકાવે એવા સંતો સંસારમાં છે. ભલે ને ખારો કયો, પણ સીપુ એક એક મોતીની કિંમત નો પાકે, કિંમત નો અંકાય એવા મોતી પકાવનારી સીપુ સંતો છે. સંસારમાં રહીને આસાર નીકળે, પણ મોતી ક્યારે પાકે? સીપ જોને રહે શાયરમાં, પાણી ન પીએ રત્ના કરના, જેની સુરતા છે સ્વાતિના જલ ઘરમાં. સીપુ તો સમુદ્રમાં રહેવે, ક્યાં સમુદ્ર કા લેવે. સીપ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રનું કાંઈ લેતી નથી, સમુદ્રનું પાણી પીતી નથી. સ્વાતિ બુંદ ઝીલી, અમૂલ્ય પોતી પકાવીને સમુદ્રની શોભા વધારે છે. સંતો સંસારમાં કાંઈ બીજું સાર લેતા નથી, સંસારમાં રહીને સ્વાતિ બુંદ શબ્દ બ્રહ્મને ઝીલીને, અનુભવના મોતી પકાવીને સંસારની શોભા વધારે છે. અનુભવી સંતોનો સંસાર જોવો, એની શોભા વધી ગઈ કે ન વધી ગઈ? અને લાભુદાદાએ તો સંતોને પૃથ્વી દેવીના અલંકાર કીધા છે. માતા પૃથ્વી જેનાથી શોભે. તો ભાઈ, દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી, ખારા સમુદ્ર મેં સીપ બસતે ભાત ભાત કે. અનેક કળાધારી અંશ સંતો મહાપુરુષો થયા, દરેકની જીવન કળાઓ જુદી, ભાત ભાત કામ હોતી. દરેક સંતોના નવા નવા અનુભવ, નવા નવા અનુભવ, નવા નવા અનુભવ, નવું નવું નવનીત આપને આપ્યું. ભાત ભાત કે મોતી, એ મોતી કોઈ વિરલા પાવે, જેને ગુરુ ગમશે ગમ હોતી. આ મોતી, આ અનુભવ જે વિરલા પુરુષો છે. વિરલા એટલે વીર પુરુષો. વીર પુરુષ કેને કહેવાય છે? જેનો અડગ મતો હોય, જેનો અડગ મતો હોય, જેનો નિશ્ચય છે કે ગમે થઈ જાય વિજય મેળવવો છે, બસ એને વીર પુરુષ કહેવાય છે. એવા વીર પુરુષો, વિરલા પુરુષો
મરજીવા પુરુષો આ મોતીને પ્રાપ્ત કરી શકે છે. હરિનો માર્ગ સુરાનો નહીં, કાયરનું કામ જોની. મરણ આગળ ભલે મુઠ્ઠી દિલની દુગજા વામે જોને. સાગર મધ્યે મોતી લેવા માય પડે મરજીવા જોને. મોતને મુઠ્ઠીમાં લઈ અને જે સમુદ્રમાં ડૂબકી મારે એને મોતી પ્રાપ્ત થાય છે. જ્ઞાનેશ્વરી ગીતામાં કેમ કહેવામાં આવ્યું કે સાધક મોક્ષને ઈચ્છે છે, પણ મોક્ષ નજીક આવતા ડરે છે. એટલે જેની ઈચ્છા હોય એ મળવાની પ્રાપ્તિ થાય તો ડર લાગવાનું શું કારણ છે? મોક્ષને ઈચ્છે છે પણ મોક્ષ નજીક આવતા ડરે છે. ડરવાનું કારણ કે જીવન તૃષ્ણા. સ્મરણ કરતા કરતા શ્વાસની સ્થિરતા થાય, એક પળ આવીને એવી ઊભી રહીએ તે સાધકને શંકા થાય કે મારો શ્વાસ બંધ પડી ગયો કે હાલે છે. રખતે ક્યાંક મને મૃત્યુ નહીં થાય ને મારો શ્વાસ બંધ પડશે તો. મોક્ષનો દરવાજો ખુલવાની તૈયારી થઈ, અહીંયાથી પાછો વળ્યો. એટલે આપણા સંત કાનજી બાપાએ ગાયું ને, આગમવાણી સાધુ એમ બોલ્યા તમે અગમ ઘર વિચારો, પણ પગથિયે પગ મૂકીને પાછા વળશો તો ક્યાંથી થાય નિસ્તારો. પણ મેં સંગડો કર્યો ગુરુજી તમારો, સાહે તો મારો, મારો તોય ભલે ને તારો તોય ભલે. આ મરજીવા વિરલા પુરુષો એ આમાં કામ કાઢી જાય. સાગર મધ્યે મોતી લેવા માય પડે મરજીવા જોને. પ્રેમ પંથની પાવક જ્વાળા જોઈને પાછા ભાગે જોને. કાંઠે ઊભા જોવે તમાશો ઈ કોડી નો પામે જોને. કાંઠે ઊભા રહીને તમાશો જોવે અને કોડીએ હાથમાં ન આવે. આ તો મરજીવા બને એની વાતો છે. કેટલાય આખી જિંદગી કાંઠે ઊભા રહીને તમાશો જોયા કે કેટલાક દે હાલે જોઈએ છે, કેટલાક દે હાલે જોઈએ. આયલું શેઠ સુધી આયલું તમાશો જોયા કર્યા, તમાશો જોયા કર્યા. આ તો સંતોના હૃદય સુધી પહોંચી જાય ને એની વાતો છે, એની વાતો છે. ખરા સમંદર મેં શીપ બસત હે ભાત ભાત કે મોતી. દરેક સંતોની જીવન કળાઓ જુદી, દરેક સંતોના ભાત ભાતના અનુભવ, પણ બધા ભાત ભાતના અનુભવ, પણ અનુભવનો નિચોડ એક છે. સર્વના જ્ઞાનનો નિચોડ એક છે, બસ. ભાત ભાત કે મોતી, એ મોતી કોઈ વિરલા પાવે. આવા જે વિરલા પુરુષો છે એ મોતીને પ્રાપ્ત કરી શકે જેને ગુરુ ગમશે ગમ હોતી. ગુરુગમમાં જેનું ધ્યાન પીડ્યું એને આ લાભ પ્રાપ્ત થાય છે. 9 દરવાજા. 10મી ખડકી. ખડકી આગે ખડકી, એ ખડકી કોઈ સંત ઉઘાડે જો કૂંચી મળી જાય ઊન. 9 દરવાજા અને 10મી ખડકી. આપણી 9 ઇન્દ્રિયો 9 દરવાજા. એ 9 દરવાજા તો સંસારનો માલ આપલે કરવા માટેના દરવાજા છે. એ સારાય નથી ને ખરાબય નથી. એ દરવાજા સારાય નથી, ખરાબય નથી. આંખ સારી એ નથી ને ખરાબ નથી. એ દરવાજોનો ઉપયોગ તમે કેમ કરો છો એ જોવાનું. આંખે સંત દર્શન થાય અને કુદ્રષ્ટિએ થાય, સારી એ નથી ને ખરાબ નથી. એનો જેવો ઉપયોગ કરો, સારો ઉપયોગ કરો તો સારી છે, અને ખરાબ ઉપયોગ કરો તો કાનેથી ગુણય સંભળાય ને કોકની નિંદાય સંભળાય. ગુણ સાંભળો તો દરવાજો સારો છે, નિંદા સાંભળો તો ખરાબ છે. તમે ઉપયોગ કરવા એ દરવાજેથી કેવા માલની આપ લે કરો એના ઉપર આધાર છે, એના ઉપર આધાર છે.
તમારી પાસે મોટર ગાડી છે તો કામ ધંધો પતાવીને કોઈ સંત સમાગમ હોય તો અહીંયા તમે કલાક 2 કલાકમાં ટાઈમે પહોંચી શકો. સાધન સારું નહીં? સારું નહીં? તો સંત સમાગમમાં ગાડી લઈને જઈ શકો અને નવરા થઈને ફિલ્મ જોવાય ગાડી લઈને જઈ શકો. સાધન છે, સાધનનો તમે કેમ ઉપયોગ કરો? આ તો દરવાજા માલ આપલે કરવાના છે. કેવા માલની આપલે કરવી એ આપણે વિચારવાનું. હારા માલની આપલે કરવાની સમજણ લેવા હારું તો સંતોનો સમાગમ છે ભાઈ. સંતોનો સમાગમ છે સારા માલની આપલે કરવા માટે. સારા માલની આપલે થાય એનું નામ શીલ શુભ બન્યા કહેવાય. એનું નામ શીલ શુભ બન્યા કહેવાય. 9 દરવાજા, 9 દરવાજાની ઉપર પરમાત્માને મળવાની પ્રાણરૂપી 10મી ખડકી. આને દરવાજા કીધા, આને ખડકી કીધી, એ વિચારવા જેવું નથી લાગતું. નકર પ્રાણ મહાન છે. 9 દરવાજા, 10મી ખડકી ભગવાનને મળવાની ખડકી. કે આ દેખાય છે ઓ સૂક્ષ્મ છે, ઓ સૂક્ષ્મ છે. ખડકી કીધી એટલે નાનો દરવાજો નથી, સમસ્યા છે. સમસ્યા. સંતોના શબ્દો ઉપર બહુ વિચારવા જેવું છે. હા, બહુ વિચારવા જેવું. 9 દરવાજા, 10મી ખડકી. પછી કે ખડકી આગે એક ખડકી, એ ખડકી આડી એક બીજી ખડકી છે. એ દેહાધ્યાસની ગ્રંથિ, એ સૂક્ષ્મ છે. દેહાધ્યાસની ગ્રંથિ. આ ખડકી ઉઘડે તો ઓલ ખડકીમાં જવાય. એ તકલીફ છે, તકલીફ છે. આ આડી ખડકી છે ને હારી બહુ. અને લાગ કરો ને ખુલી જાય, એમાં એકેય લાગ કાયમ ન આવે. બાર મહિના સુધી તમે કાંઈ ન ખાઓ, ખાલી એક ટાઈમ સામાન્ય એવું ફ્રૂટ લઈ અને 12 મહિના સુધી એવી રીતે વ્રત પાળો, એ કેવો લાગ કર્યો કહેવાય? એ હેલું તો નથી. 12 મહિના સુધી કાંઈ ન ખાવું. આ 8 દી ને 8 દી પીઝા જોઈ, બરાબર? હવે કાંઈ ન ખાવું અને 12 મહિના સુધી એક ટાઈમ થોડુંક ફળ ખાવું, એ કાંઈ લાગ જેવો તેવો તો ન જ કહેવાય ને? કહેવાય? હે, તાવ આવ્યો હોય તો ભજીયાની ચટણી ખાવાની ઈચ્છા થઈ જાય. અઘરું તો વ્રત પાળવું અઘરું તો છે જ, હેલું નથી. ઈ લાગે દેહાધ્યાસની ખડકી ન ખુલે. આમાં સમજણ ન હોય ને તો ખડકી મજબૂત થાય, ટાઈટ થાય. તમે નહીં માનો, ભાઈડે 1 વરહ એક ટાઈમ ખાલી થોડું ફ્રૂટ લીધું છે. લે વાત માનજો, લે હાલે. આ તો એનું અભિમાન આવ્યું. આ એનું અભિમાન આવ્યું. માટે લાગ્યા કાંઈ કરવા નથી, મહેનત કાંઈ કરવી નથી. કોઈ મહાપુરુષોના શરણે જઈને કૂંચી ગોત લ્યો ને, ચાવી ગોતી લ્યો. ચાવી થકી જ આ દેહાધ્યાસની ખડકી ખુલે છે અને અનુભવની ખડકી પણ એ ચાવી થકી જ ખુલે. ગુરુ ગમ કેરી કૂચી કર લે કટે મોહકા. સંતોનો અનુભવ કહે છે કે નથી કહેતો? ગુરુ ગમ કેરી કૂચી કરી લે કટે મોહકા. તાળા, ઈ તાળાને દૂર કરો એટલે ઘટ ભીતર. જો આ ખડકી પછી ઓલી ખડકી ખુલી એમ કહે છે કેમ સાહેબ? છે ને સીધો જ હિસાબ. એ કે અમે લાખ ભરાવીને કાંઈ બળ નથી કર્યું, સાવી ગોત લીધી, સાવી ગોત લીધી. ચાવીથી જેને તાળું ખુલ્યું
એણે આપને ના પાડી કે લાગ ન કરતા. જીવણ બાપા કે સિદ્ધ રહો એકાદશી સિદ્ધ ત્રીજે ટેક ખાઓ, નાથના નેણા નિરખીન ભાવના ભોજન નો ભાવ. આંગણે ગંગા ગોમતી સિદ્ધ રેવાજી જાઓ, 68 તીર્થ મારે ઘરને આંગણે નિત્ય ત્રિવેણીમાં નાવ. હમેશા ખા હમેશા પી ગફલત में न रहो ही कदम, नशे में शेर कर अपनी खुदी को तू जलाते जा, अगर है शोक मिलने का तो हरदम लोह लगाता जा. તાળા કોશી ગુરુને હાથ લાખા, ગુરુ આવે તો તાળા ઉગડે. બસ બળ નથી કરવું, ચાવી લગાવવી છે. પણ આપણું કમ ભાઈક તો જો સાવી મળી આખી જિંદગી સાવી સસવાળવામાં રહ્યા એની જઈ છે ને. સાવી લગાડી જ નહીં, આવી હાથમાં આવીને ન લગાડી. એ આપણું કેવડું કમ ભાઈક છે. એ આપણું કેવડું કમ ભાઈક છે. અને જેણે લગાડી ન ખુલ્યું હોય એવો દાખલો બતાવો, એવો કોઈ દાખલો બતાવો. નવ દરવાજા, પ્રાણરૂપી 10મી ખડકી, ખડકી આગે આ દેહાદ્યાસની ખડકી, ઈ ખડકી સંત ઉગાડે જો કૂંચી હોય ઉન ઘર કી. એ કૂંચી કેવી હોય કે અગમ ઘરને આડા તાળા, સ પાંખડે કુસી સારી, દાસ લાવો મેરે સદગુરુ દાતા મેર કરીને બતાવી. સ પાંખડાવાળી ચાવી છે. જેવું તાળું એ પ્રમાણની ચાવી હોય ને, અને એ જ ચાવી એ તાળું ખુલે ને. બસ આ ચાવી છે. 800 શબ્દની શાન એ ગુરુગમ રૂપી ચાવી છે. તો ભાઈ એ ખડકી કોઈ સંત ઉગાડે જો કૂંચી મળી જાય ઉન ઘર કી, દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. રણુકાર પર જણુકાર હે. તાળું ખુલ્યું, ઈ ઘરની અંદર પ્રવેશ કર્યો તો ત્યાં હું અનુભવ થયો એ કહે છે. તાળું ખુલ્યા પછી એ ઘરમાં ગયા ને એ ઘરમાં જતા શું લાભ થયો એ વાત કરે કે ત્યાં રણુકાર જણુકાર થઈ રહ્યા છે. આઠે પોર ત્યાં આનંદ ઓસવ થઈ રહ્યો છે. આઠે પોર આનંદ ઓસવ થયો. અખંડ વાજા અંદર વાગે નિત્ય ઓસવ થાય, નારદ સારદ શેષ ગાવે તારી ઓળાંગે આલમરાય. ન્યા એકડ તંતને એકડ જીભ્યા, તારી કીર્તિ કેણી બીદ કીધસા, ન જાણું નિજ પંથી રાજા રામ કેણી બીદ રીતસા. અખંડ ઓસવ થયા જ કરે, અખંડ વાજિંત્રો વાગ્યા જ કરે, અનાહત નાદનો ધ્વનિ ઉઠ્યા જ કરે. રણુકાર પર જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ. મૂળ નાદ બ્રહ્મનો ધ્વનિ ઉઠી રહ્યો છે એ રણુકાર. જે બ્રહ્મરંધ્રથી નાભીથી બ્રહ્મરંધ્ર સુધી જેનો એક તાર લાગી રહ્યો છે, જેનો ધ્વનિ ઉઠી રહ્યો છે, એમાંથી અનેક પ્રકારના જણુકાર થઈ રહ્યા છે. હાર્મોનિયમ તો એક છે બરાબર, એમાં જે જાતના રાગ વગાડે એવો રાગ, એવી રાગ રાગીણી. હાર્મોનિયમ એક છે પણ એમાં 36 પ્રકારની રાગ રાગીણી કરવી હોય તો થાય. મિક્સર રાગ કરીને પાછી નોખો જ કાંઈક રાગ કરવો હોય તો થાય. એ કારીગરની કળાની વાત છે. એમ મૂળ જે નાદ બ્રહ્મ થઈ રહ્યો છે એમ પરમાત્માની કળાથી અનેક જણુકાર થઈ રહ્યા છે. કોઈ કે ઘૂઘરા વાગ્યા ને, કોઈ કે મોરલી વાગી ને, કોઈ કે તંબુર વાગ્યો, કોઈ કે વાજુ વાગ્યું, કોઈ કે કોયલ બોલીને, કોઈ કે મોર બોલ્યો ને. અનેક પ્રકારના જણુકાર. રણુકાર પર જણુકાર હૈ, જણુકાર પર જ્યોતિ. એના ઉપર અનુભવની જ્યોતિ. જે જ્યોતિ પ્રકાશ પાડે છે, અનુભવના શબ્દો પ્રકાશ પાડે છે. મન બુદ્ધિની કડાકોટના જે શબ્દ છે એ પ્રકાશ નથી પાડતા, અનુભવના શબ્દો
પ્રકાશ પાડે છે, પ્રકાશ રૂપ છે, જ્યોતિ સ્વરૂપ છે. એ જ્યોતિના પ્રકાશતા મોતી છે શબ્દ બ્રહ્મ. જણુકાર પર જણુકાર है, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પર અભય સુન. અભય સુન એ શબ્દ બ્રહ્મ. શબ્દ બ્રહ્મમાંથી અનુભવનો પ્રકાશ પડ્યો. અનુભવના પ્રકાશમાંથી જણુકાર રણુકાર જે કાંઈ કયો એ અભય શૂનમાંથી થઈ રહ્યું છે. શબ્દ બ્રહ્મની લીલા છે એ બધી. શબ્દ બ્રહ્મની લીલા છે. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ. એ જ્યોતિ પર અભય શૂન શબ્દ બ્રહ્મ. ન્યા વસે આ મોતી. એ અભય શૂનમાં જેનું ધ્યાન પહોંચ્યું એ મહાપુરુષોને આ બધા અનુભવોના મોતી પ્રાપ્ત થયા. અભય શૂનમાં જેનું ધ્યાન પહોંચ્યું એને આ મોતીડા અનુભવના પ્રાપ્ત થયા. અભય શૂન હે, ત્યાં વસે આ મોતી. દિલ દરિયામાં ડૂબકી દેના, મોતી લેના ગોતી. ડાબી ઈંગલા જમણી પિંગલા, નુરત સુરત ઘર જ્યોતિ. ડાબી ઈંગલા હાલતી હોય તોય ભલે, જમણી પિંગલા હાલતી હોય તોય ભલે. જે નાડીમાં તમને ભાવ થાય એ નાડી જે હાલતી હોય, પણ ભજન કરવા માંડો. ડાબી ઈંગલા હોય તોય ભલે, જમણી પિંગલા હોય તોય ભલે. ગંગાજીની લોટી ભરાય છે, જમનાજીની ભરાય છે, ને બેયના લોટી ઓછો થાય છે. એ પળની બહુ વાટ જોવામાં ન રહેવું કે અટાણે ભજન કરવું, પણ સુખમણાની પળ નથી. સુખમણાની પળ આવે તો ભજન કરવાનો ભાવની પળ વહી જાય. હવે એનું કેમ કરવું? એનો મેળ કેમ ઉતારવો? સુખમણાની પળ હોય ત્યારે ભજન કરવું એમ ઘણાનું માનવું છે. કદાચ એમાં લાભ થતો હશે, જે હોય તે. પણ સંતો એમ કે છે કે ભજન કરો એટલે સુખમણાની પળ થઈ જાય. સુખમણાની પળ થઈ જાય. તો ડાબી ઈંગલા હાલતી હોય તોય ભલે, જમણી પિંગલા હાલતી હોય તો ભલે. ડાબી ઈંગલા જમણી પિંગલા, પણ અમે તો નાયા નિર્મળ. નીર ડુંગર ઉપર ડેરી દેખી, એમાં દેખ્યા ઘડનારા. પીર અમે બની ગયા ફકીર. મારા દિલની ચોરી મટી, મનની ચોરી મટી, હવે હૈયે બંધાઈ ગઈ. ધીર ગુરુ મેં તો બની ગયા ફકીર. સદગુરુનું નામ લઈ જ્યારે ભાવ જાગે, જ્યારે ભાવ જાગે ત્યારે ભજવા માંડે. કાંઈ સમય વમયની રાહ ન જોતો. અઢાણ ભજન કરવાનો ભાવ થયો, પણ બ્રહ્મ મુહૂર્ત નથી. બ્રહ્મ મુહૂર્ત વગર કેમ ભજવું? બ્રહ્મને ભજવાનો ભાવ થયો ને એ બ્રહ્મ મુહૂર્ત જ કહેવાય. બ્રહ્મને ભજવાનો ભાવ થયો એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. બ્રહ્મમાં સુરત લાગે એનાથી કોઈ ઊંચું બ્રહ્મ મુહૂર્ત નહીં. માટે ડાબી ઈંગલા જમણી પિંગલા, હું તો નુરત સુરત ઘર જોતી. નુરત નિશાનમાં સુરતાનું ધ્યાન રાખી અને એ સ્વરૂપને નિહાળ્યા કરું છું. એ સ્વરૂપને ધ્યાનમાં લીધા કરું છું. નુરત સુરત ઘર જોતી. તોરલ પરી રૂખડીઓ બોલ્યા, હું તો હરખેથી હાર પરોતી. હું તો હરખેથી મારી સુરતારૂપી દોરીની અંદર આ શબ્દ બ્રહ્મના મોતીડાનો હાર પોરવી અને મારા નાથના ગળામાં નાખું છું. એનાથી એનો મારા ઉપર બહુ રાજીપો થાય છે.
ભગવાનને રાજી કરવા હોય તો આવડો હાર પોરવીને એના ગળામાં નાખ્યા કરો. શબ્દમાં સુરતા રાખીને એના સ્વરૂપનું ધ્યાન કર્યા કરો. એનાથી એનો બહુ રાજીપો થાય. ભગવાન કેટલા દયાળુ કહેવાય કે તમે એનું ભજન ખાલી કરો ને તમારા ઉપર રાજી થાય લ્યો. આથી દયા મોટી કઈ હોય? તમને પગ કળતા હોય અને છોકરાને એમ કહો પગ મારા દાબી દે. છોકરો કે પગ નહીં દબાવો બાપુજી, તમારા નામની માળા કરો. રાજીપો થાય તમને? અને આ કે મારું નામ લે, ખાલી નામ લે, નામ લે, નામ લે ને ધામ આપું. ઈ ભગવાન કે હું છું. કેટલું દયાળુ એમ કહું છું. એનું નામ લ્યો અને કર્મના બંધનમાંથી મુક્ત કરી દે અને એનું ધામ આપે. એટલે હવે આનાથી કેટલા ભગવાન વધારે દયાળુ હોય? આથી દયા મોટી કઈ હોઈ શકે? ડાબી ઈંગલા જમણી પિંગલા નુરત સુરત ઘર જ્યોતિ તોરલ પરી રૂખડીઓ બોલ્યા હું તો અરખેથી હાર પરોતી દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. તો ધન્યવાદ છે સંતોને કે આવા અનુભવના મોતી પ્રાપ્ત કરીને આપને હાવ મફતમાં આપ્યા. અમૂલ્ય મોતી દાનમાં આપી દીધા. અમૂલ્ય મોતી દાનમાં આપી દીધા. આપણે ઠોઠિયું સાયકલ કોઈને માગી નથી દેતા. હા, એમાંય તકલીફ પડે, એમાંય ઘીરે પૂછવું પડે, પરમિશન મેળવવી પડે. તો એ તો સાયકલ તમે કોકને માગી દઈ શકો, નકર તમારો વારો પડી જાય. હા, હું સંભળાવી નક્કી નહીં. અને અમૂલ્ય મોતી, ઓહો, આપણી પેઢીઓ ને પેઢીઓ સુખી થઈ જાય એવા મોતી એ ખોબલે ને ધોબલે મહાપુરુષોએ ગદગંગામાં ઉછાળ્યા. મોટો ઉપકાર નથી લાગતો? મોટો ઉપકાર નથી લાગતો? સંતોના આ શબ્દ રૂપે મોતીને જીવનમાં કોઈ ધારણ કરે તો ધન્ય ધન્ય અને કૃત્ય કૃત્ય બની જાય. માટે ભાવ પ્રેમ શ્રદ્ધા વિશ્વાસ રાખીને સદગુરુના નામનું ભજન કરી લેવું એ જ જિંદગીની સાચી કમાણી છે. સાચું ધન ઈવડું એ છે. હાસુધન છે મારે, હાસુધન છે ગુરુની કૃપાએ મારે હાસુધન છે. હાસુધન છે, હાસુધન છે ગુરુની કૃપાએ મારે હાસુધન છે. લોકો માને જે ધન રે પોતાનું, લોકો માને જે ધન પોતાનું, અંતે બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે હાસુધન છે. અંતે બધું નિર્ધન છે. ગુરુની કૃપાએ મારે હાસુધન છે.
હાચું ધન છે, હાસું ધન છે, ગુરુની કૃપાએ મારે હાસું ધન છે. તન મન બુદ્ધિએ જિંદગી આખીની, તન મન બુદ્ધિએ જિંદગી આખીની, રળતર એ બધી ખળતર છે, ગુરુની કૃપાએ મારે હાસું ધન છે. કળતર એ બધી કળતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. જાતિ મેળાએ મૂંઝવે મોહથી, જાતિ વેળાએ મૂંઝવે મોહથી, મમતાના બંધન નડતર છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. હાચું ધન છે, હાચું ધન છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. દાસ લાભો હાસું ધન સંત જન પામે, દાસ લાભો હાસું ધન સંત જન પામે, જુગો રે જુગના ધનવંત છે, ગુરુની કૃપાએ મારે હાચું ધન છે. એ જુગો જુગના, જુગો રે જુગના ધનવંત છે, ગુરુની કૃપાએ મારે હાસું ધન છે. હાસું ધન છે, હાસું ધન છે, ગુરુની કૃપાએ મારે હાસું ધન છે. ગુરુની કૃપાએ મારે હાસું ધન છે. સદગુરુ દેવ